શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે અને રાજકોટ વાસીઓ જીંજરા ખાવાના શરૂ પણ કરી દીધા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ઢગલા મોઢે જીંજરાની આવક થઈ રહી છે। જીંજરાની સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં અન્ય જર્સીની પણ આવક થઈ રહી છે। યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના વિસ્તારના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે। જીંજરાના ઢગલા બંધ આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે લીલા જીંજરાની આવક ભરપૂર માત્રામાં થઈ રહી છે। યાર્ડમાં દરરોજ 3000 મણ લીલા જીંજરાની આવક થઈ છે। લીલા જીંજરા રાત્રે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી હરાજી કરવામાં આવે છે। હરાજીમાં લીલા જીંજરાનો ભાવ અત્યારે 100 રૂપિયાથી 700 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે। યાર્ડમાં દરરોજ 30 થી 40 ગાડીઓ તો માત્ર લીલા જીંજરાની જ ભરાય છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ભરપૂર આવક થઈ રહી છે। યાર્ડમાં આજે 4400 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે। કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના ભાવ 1260 થી 1480 રૂપિયા એક મણના બોલાયા હતા। કપાસના ભાવ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। મગફળીની આવક આજે નહીવત જ થઈ છે। યાર્ડમાં આજે ઝીણી મગફળીની આવક 2000 ક્વિન્ટલ થઈ છે, જ્યારે ઝીણી મગફળીનો ભાવ 1100 થી 1327 રૂપિયા બોલાયા હતા, જ્યારે જાડી મગફળીનો ભાવ 1190 થી 1410 રૂપિયા બોલાયા હતા અને જાડી મગફળીની આવક 1600 ક્વિન્ટલ થઈ છે। સાથે સાથે શાકભાજીની ભરપૂર માત્રામાં આવક થઈ છે। યાર્ડમાં આજે બટેટાની 3360 ક્વિન્ટલ, ટમેટાની 1398 ક્વિન્ટલ, લીંબુની 394 ક્વિન્ટલ, કોબીની 794 ક્વિન્ટલ, દૂધીની 394 ક્વિન્ટલ, લીલા મરચાની 445 ક્વિન્ટલ અને કોથમીરની 398 ક્વિન્ટલ આવક થઈ છે। સાથે સાથે ટુકડા ઘઉંની આવક પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે થઈ રહી છે। ટુકડા ઘઉંની આજે આવક 800 ક્વિન્ટલ થઈ છે। ટુકડા ઘઉંનો ભાવ 530 થી 645 રૂપિયા મણના બોલાયા હતા, જ્યારે લોકવન ઘઉંની આવક 150 ક્વિન્ટલ થઈ છે। લોકવન ઘઉંનો ભાવ 450 થી 560 રૂપિયા મણના બોલાયા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને આમ તો પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે, પણ છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર રોક લગાવી દેવામાં આવતા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે, કારણ કે જે ડુંગળીના ભાવ ખેડૂતોને 700 થી 800 રૂપિયા મણના મળી રહ્યા હતા, આજે એ જ ડુંગળીના ભાવ ખેડૂતોને માંડ 300 થી 400 રૂપિયા મળી રહ્યા છે, જેથી યાર્ડમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। યાર્ડમાં આજે ડુંગળીની આવક થઈ છે